અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના આણંદ પર નવાગામ ખાતે આયોજિત ભાજપની સભામાં અચાનક મામલો ગરમાતા અફરાતફરી મચી ગઈ હતી। સભા દરમિયાન બે મહિલાઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ, જે જોતજોતામાં છૂટા હાથની મારામારીમાં ફેરવાઈ ગઈ। બંને મહિલાઓએ જાહેરમાં એકબીજાના વાળ અને ચોટલા ખેંચી ધમાલ મચાવતા સભામાં વિક્ષેપ પડ્યો હતો। સ્થિતિ વણસતા ત્યાં ઉપસ્થિત લોકોએ વચ્ચે પડી માંડ બંનેને છૂટી પાડી હતી। આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના મોટા ટોળા જામ્યા હતા અને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો હતો। રાજકોટના નવાગામ આણંદપર વિસ્તારમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં રાજ્યના કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા। મંત્રીની સભા પૂર્ણ થયા બાદ અને તેઓના ગયા પછી તરત જ ત્યાં હાજર બે મહિલાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ। જોતજોતામાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને બંને મહિલાઓએ જાહેરમાં એકબીજાના વાળ ખેંચી મારામારી શરૂ કરી દીધી। સભાના સ્થળે હાજર અન્ય કાર્યકરો અને સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈ દોડી આવ્યા। ઉશ્કેરાયેલી બંને મહિલાઓને હાજર લોકોએ મહા મહેનતે અને માંડ છૂટી પાડી। આ ઘટનાને કારણે સભાના સ્થળે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને રાજકીય વર્તુળો લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે। સભામાં શિસ્તના દાવાઓ વચ્ચે થયેલા મારામારીએ અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે। જો કે આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।